ચલો, બેલિંગ્સ વાળામાં આપણે એન્વેલોપથી સ્ટાર્ટર છે. નાનો ઓપ્શન છે પણ યાદ રાખવાનું છે. મેલિંગ્સ ને મેલમર્જ કહેવાય. મેલમર્જ એટલે કે પહેલાના ટાઈમમાં છે ને પત્ર વ્યવહાર જે થતું હતું ને એની આ એક મેથડ આપેલી છે. બરાબર, ગવર્મેન્ટની જે એક્ઝામ હોય ને એમાં મેલિંગ્સ પૂછાય છે. તો જુઓ પહેલા કેવું છે. તો સૌથી પહેલા અહીંયા છે એન્વેલોપ. તો એન્વેલોપને સિલેક્ટ કરવાનું. તમને આ રીતેનું ટૂલ મળશે, એન્વેલોપ લેબલ. તો જે આપણે કહીએ ને પોસ્ટ આપણા ઘરે આવે, બસ આ એક એના માટેનું ટોપિક છે. તો અહીંયા છે ડિલિવરી એડ્રેસ ને નીચે છે રિટર્ન એડ્રેસ. તો અહીંયા ડિલિવરી એડ્રેસમાં હું લખી દઉં કઈ બી. તો ફોર એક્ઝામ્પલ હું લઈ લઉં છું અહીંયા શાહિદ કપૂર, મુંબઈ. ના એનો કોન્ટેક્ટ નંબર છે. બરાબર, મને પૂછીને ફોન કરવાનો, ડાયરેક્ટ ફોન ના કરતા એને. અરે આ એનો પ્રાઇવેટ નંબર છે, અલગ વાળો છે. આપણા વાળો નંબર નથી, અલગ પ્રકારનો પ્રાઇવેટ, જાતે બનાવેલો. ના હું મારું નામ લખી દઉં. હા, અમારી બહુ વાતો થાય છે, અમે કોઈ કીધું નહીં. તમારે બી કોઈ કહેવાનું નહીં. મને બહુ ગમે હો, મને ફાઇનલી બહુ ગમે સાહિત્ય. મસ્ત. તો યાર મને ના ગમે કઈ યાર. મેડમ છે તો મેડમ ને કશું ગમે ને, મેડમ રોબોટ છે. એ નહીં જોવે, એ નહીં જોતા. એમને એવું કે આ બધું શું જોવાનું, એમને થોડી શીખવાનું છે એટલે ના જોવે એટલે વાંધો નહીં. જોવે તો કઈ નહીં, ગમે છે તો ગમે છે. વળી એ પછી આયે, શાહિદ કપૂર પહેલેથી હતો તો. વડોદરા. મારો મોબાઈલ નંબર, તમારા બંને મોબાઈલ નંબર પ્રાઇવેટ છે બિલકુલ. અમે આ કેવું છે, શાહિદ કપૂર જ ફોન ઉઠાવી શકશે, એ જ મને કોન્ટેક્ટ કરી શકશે. બીજું કોઈ કોન્ટેક્ટ કરશે ને તો મોબાઈલ સ્વિચ ઓફ બતાવશે. હા, પડી ગયું છે. નવી ટેકનિક છે અમારી સેલિબ્રિટી વાળાની. હા, જો જો અહીંયા પ્રિવ્યુ આપેલું છે. તો આટલું નામ એડ્રેસ લખીને, કોઈનું બી તમને જેનું પણ જોઈએ, નામ એડ્રેસ લખીને ખાલી અહીંયા ક્લિક કરવાનું એડ ટુ ડોક્યુમેન્ટ પર. અહીંયા આપી દેવાનું છે. જો યસ કરશે ને એટલે જો અહીંયા નામ ને એડ્રેસ આવશે. નીચે લખ્યું તે નામ ઉપર આવશે, ઉપર લખ્યું તે નીચે આવશે. ખાલી તે રીતે લખવાનું. જો છે ને પેજની સાઈઝ બદલાઈ ગઈ છે, એન્વેલોપ ટાઈપ થઈ ગઈ. કંટ્રોલ અને પી હું પ્રેસ કરી એટલે કે કંટ્રોલ પી મીન્સ કે પ્રિન્ટ, પ્રિવ્યુ જોવા મળશે તમને. તો પ્રિન્ટ પણ આ રીતે નીકળશે. બરાબર, તો આટલું કરીને બાજુમાં લેબલ છે, ડાયરેક્ટ અહીંયા જ આવી જવાનું. આ પેજ ઓન જ રાખવાનું. લેબલ આનાથી શું થશે, આપણે જે પહેલા ડિટેલ્સ નાખી ને અહીંયા મળશે. તો અહીંયા જો એક ડિલિવરી એડ્રેસ છે, રિટર્ન પર ક્લિક કરીશું તો મારું નામ આવશે. એટલે બે માંથી તમને જે જોઈએ લઈ લેવાનું. બરાબર, તો સાઈડ ને રાખીએ. અહીંયા આવવાનું પછી ઓપ્શન્સમાં. ઓપ્શન્સની અંદર અહીંયા યુનિસ્ટેટ છે કે નહીં એ જોવાનું. બરાબર, કોઈ બી બીજો ઓપ્શન હોઈ શકે. એરો પર ક્લિક કરશો ને તો બતાવું, આવી રીતે કઈ બી લખેલું હશે, એટલે કે સિલેક્ટ કરેલું હશે. તો યુનિસ્ટેટ આપણને એન્ડિંગમાં મળશે, સૌથી એન્ડિંગમાં. તો આને સ્ક્રોલ કરવાનું, લાસ્ટ સુધીમાં આવી જવાનું. તો યુનિસ્ટેટ લીધા પછી ખાલી ઓપ્શન. બરાબર, અને ફરી અહીંયા ક્લિક કરવાનું વ્યૂ ડોક્યુમેન્ટ. આનાથી શું થશે, તમને આ રીતેનું પેજ મળશે.
આ નાના નાના લેબલ્સ છે, એટલે કે સ્ટીકર્સ, જેને આપણે કટ કરીને સુધારી શકીએ. બરાબર, એટલે આ બની ગયા લેબલ. હવે અહીંયાથી તમારે નવું પેજ લેવાનું, તો Ctrl+N. આ ખાસ યાદ રાખજો, નવું પેજ લઈ લેવાનું. નવું પેજ નહીં લો તો આગળ જે ઓપ્શન શીખીશું ને એ બધું ભેગું થઈ જશે એક પેજમાં એની જાતે, એટલે પાછળના પેજમાં જતું રહેશે. ચલો, તો આટલું કરીને ડાયરેક્ટ આવવાનું છે અહીંયા ફોન નંબરના ઓપ્શનમાં, સિલેક્ટમાં. ફોન નંબરના ઓપ્શનમાં આપણે એનોલપ અને લેબલ શીખી લીધું છે, અહીંયા હતું. બીજું બધું આગળનું જે આપણે શીખીએ છીએ એ બધું આમાં આવી જશે. બરાબર, તો હવે શું છે, અહીંયા છે ટાઈપ ન્યુ લિસ્ટ, લિસ્ટથી ચાલુ કરીશું. ફોર એક્ઝામ્પલ, તમને હું અમુક વખત રજા આપું કે તમારો ટાઈમ બદલું તો ગ્રુપમાં મેસેજ કરું, ને તો કોઈ એકને મેસેજ કરીને ફોરવર્ડ કરી દઈશ બીજા બધાને. બરાબર, બધાને એક એક કરીને લખાતો નહીં દઈશું, કેટલો ટાઈમ જશે મારો. બરાબર, કારણ કે સ્ટુડન્ટ એટલા બધા હોય. સ્ટુડન્ટ હોય કે તમે કોઈ બી ફિલ્ડમાં કામ કરો, ડેટા તમારી પાસે બહુ બધો હોઈ શકે, ત્યારે તમને કામ લાગે. આપણા મોબાઈલમાં જે રીતે કે વોટ્સએપનો આપણે યુઝ કરીએ છીએ, તો કોન્ટેક્ટ નંબર હોય છે આપણી પાસે, એટલે એને મેસેજ કરીએ કે ફોરવર્ડ કરીએ બીજા બધાને. અન્ય કોમ્પ્યુટરમાં તો આપણી પાસે કોઈ જ કોન્ટેક્ટ નથી, કોઈ વોટ્સએપ નથી. બરાબર, તો એક સમજવા માટેનો એક આ ઓપ્શન છે. તો કેવી રીતે કરીશું, તો જે લોકોને મારે કોઈ મેસેજ મોકલવાનો છે એની લિસ્ટ આપણે બનાવવાની. અહીંયા આવવાનું ટાઈપ ન્યુ લિસ્ટમાં, એનો કોન્ટેક્ટ નંબર, એનું એડ્રેસ બધું આપણે અહીંયા નાખીશું. બરાબર, તો જોઈ શકો છો અહીંયા ટાઇટલ છે, ફર્સ્ટ નેમ છે, લાસ્ટ નેમ છે, આ રીતે. તો અમુક ઓપ્શનોની મારે જરૂર નથી, તો અહીંયા આવવાનું કસ્ટમાઇઝ કોલમમાં. જે ઓપ્શન ના જોઈએ એને ડિલીટ કરી દેવાનું. તો મને ટાઇટલની જરૂર નથી તો ડિલીટ, અહીંયા યસ. પછી કંપનીને પણ ડિલીટ કરી દો, તમને જે રીતે લાગે એ રીતે. અને બીજું એટલું કે એક એક કરીને ડિલીટ કરવું પડશે, એક સાથે નહીં થાય, એનો કોઈ જ ઓપ્શન નહીં આપ્યો. મેં પોતે એમાં મહેનત કરું છું, મને બી કંટાળો આવે છે, પણ કોઈ ઓપ્શન નથી મારી પાસે. આવું મેં આખા દિવસમાં કેટલી વખત રિપીટ કરી, મને બહુ જ કંટાળો આવે છે, પણ કરવું પડે. વર્ક ફોન લઈ લઉં છું ને, ચાલશે. નામ બદલી દઈએ છે, કોન્ટેક્ટ લખી દઈએ. ચલો, આટલું કરીને ઓકે, એટલા જ ઓપ્શન તમને મળશે, એટલે બીજા બધા આપણાને ડિસ્ટર્બ નહીં કરે. ચલો, હવે અહીંયા બી આપણે નામ લખીએ. તો હવે અહીંયા હું કોનું નામ લખું, તો રાઠવા, મારા વાઈફનું નામ પહેલું. અરે હા, ના એવું નહીં બકા, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમમાં એ તમે એના માટે અલગ અલગ કન્ટેન્ટ આવે ને એટલે લીધું. બાકી તમે પહેલા ફર્સ્ટ નેમમાં સરનેમ બી લખી શકો છો અને નામ બી લખી શકો છો. ખબર પડી? લાસ્ટ નેમ ના લીધું તો તમે ફર્સ્ટ નેમમાં નામ અને સરનેમ એવું લખો, બરાબર, તો બી ચાલે. આ તો અલગ અલગ ટૂલ મળે ને એના માટે. તો શીલા રાઠવા બી લખાય અને રાઠવા શીલા બી લખાય, ચાલે. મોબાઈલ નંબર આરતી, ચાલશે, વાંધો નહીં. વડોદરા એક જ સિટી બતાવી દઈએ બધા. હા, અરે યાર, વડોદરા ડન, ઠીક છે. બસ આટલા બે નામ લખીને હું અહીંયા કરી દઈશ ઓકે. જો ઓકે કરીશું તો સેવ કરવાનો ઓપ્શન આવશે. તો અહીંયાથી આપણે લઈ લઈએ ડેસ્કટોપ, અહીંયા મેં નામ લખી દઉં લિસ્ટ વન. હવે આ કોઈ બી નામ આપી દેવાનું તમને જે આપવું હોય. જો અહીંયા સેવ કરીશ ને તો અહીંયા બધા ઓપ્શનો ડાર્ક થઈ જશે. અહીંથી સેવ જો થઈ ગયું, બરાબર, મીન્સ કે આપણે એ ફાઇલ અહીંયા કનેક્ટ થઈ ગઈ. ચલો, હવે અહીંયા મેસેજ, તો હમણાં મેં આખો મેસેજ નહીં લખ્યું, પેરેગ્રાફ લઈ લો. અહીંયા મેં લખી દઉં છું રેન કૌંસ અને એક કૌંસ પૂરો ને એન્ટર. બરાબર, એટલે કે આપણો આ મેસેજ છે જે આપણે મોકલવો છે. બાકી મેન્યુઅલી તમે આમાં ટાઈપ કરી શકશો. ચલો, હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ એડ્રેસ બોક્સથી. એડ્રેસ બોક્સની અંદર તમને નામ અને સરનામ જોવા મળશે અને નીચે વડોદરા એટલે કે એડ્રેસ એમ. તો
તમે અહીંયા એરો પર ક્લિક કરશો ને તો નેક્સ્ટ આવશે, એટલે કે આરતી આવશે. ફરી અહીંયા બેક કરશો તો શીલા. એટલે બે માંથી તમને જે નામનો યુઝ કરવો એ કરી શકો. તો આપણે પહેલું જ રાખીએ ને અહીંયા ઓકે કરી દઈએ. એટલે અહીંયા તમને જોવા મળશે એડ્રેસ બ્લોક. બરાબર. પછી હજી એન્ટર કરવાનું. હવે અહીંયા સેકન્ડ નંબરમાં છે ગ્રીટિંગ લાઈન. તેના માટે થોડું અહીંયા ક્લિક કરીએ વિડીયો ની ઉપર. ગ્રીટિંગ લાઈનમાં આપણે કોઈને મેસેજ કરીએ તો ડિયર ને ટુ જે આપણે લગાવીએ ને એનો ઓપ્શન છે. ડિયર રાઠવા શીલા, ટુ રાઠવા શીલા. નોનમાં કઈ નહીં આવે. બરાબર. તમને આમાંથી જે બી જોઈએ તમે લઈ શકો. તો જે હતું એ જ રાખું છું ડિયર વાળું અને ઓકે. બરાબર. ત્યારે આપણે કોઈને મેસેજ કરીએ ને તો આ રીતેના ઓપ્શન આપણે લઈએ છીએ. એ સ્કૂલ ટાઈમમાં આપણને શીખવાડતા હતા. હવે એડ્રેસ બ્લોક ને ગ્રીટિંગ લાઈન આપણને બતાડે છે, પણ આપણે જે પાછળ ઓપ્શન સિલેક્ટ કર્યા એ આપણને જોવાય છે કે શું લખેલું. તો અહીંયા ક્લિક કરવાનું પ્રિવ્યુ રિઝલ્ટ પર, તો તમને બતાડી દેશે. તમને જેવું લાગે કે ઇન્ફોર્મેશન હાઈડ રાખવી છે તો ફરી આના પર ક્લિક કરો, હાઈડ થઈ જશે. બરાબર. ફરી ક્લિક તો પાછળ ડેટા તમને જોવા મળે. પછી ઇન્સર્ટ મર્જ એટલે આપણો મેઇન ઓપ્શન. આના એરો પર ક્લિક કરવાનું. તો અહીંયા ઇન્સર્ટ મર્જ ફિલ્ડના એરો પર ઉપર નહીં નીચે. એમાં તમારે સિલેક્ટ કરવાની ફર્સ્ટ નેમ, વચ્ચે એક સ્પેસ આપી દેવાની, પછી લાસ્ટ નેમ, પછી સિટી અને પછી કોન્ટેક્ટ. બરાબર. અને નામ, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આવી જશે. તો એડ્રેસ બ્લોક તમે નહીં લો તો વાંધો નહીં, કારણ કે રિપીટ જ થાય છે, અને લેશો તો બી કઈ પ્રોબ્લેમ નથી. એટલે પહેલા નંબરનું અહીંયાથી હાઇલાઇટ, ખાલી આના પર હાઇલાઇટ આવશે જે ઓપ્શન આપણે અહીંયા યુઝ કરીએ. તો એ બી તમારે રાખવું હોય હાઇલાઇટમાં તો રાખી શકો છો, બાકી બંધ કરી શકો છો. ચલો, તો આપણો એક મેસેજ રેડી થઈ ગયો શીલા માટે. હવે મારે આ જ સેમ મેસેજ આરતીને મોકલવો છે, એટલે એના માટે રેડી કરવું છે. તો નીચે આરતીનું તો કોઈ પેજ જ નથી, કોઈ નામ વામ ડિટેલ્સ આપણને જોવા જ નહીં મળતી. તો મેઇન ટાસ્ક તો આપણો આ જ છે. એટલે પહેલા અહીંથી બધું એક એક કરીને લઈ લેવાનું. હવે આરતીને મેસેજ પહોંચાડવા શું કરીશું, ડાયરેક્ટ આવવાનું છે અહીંયા લાસ્ટમાં ફિનિશમાં. બરાબર. બે ઓપ્શન છે. એક ઓપ્શન અહીંયા છે, આ વન લખ્યું છે ને ત્યાં તમે એરો પર ક્લિક કરશો નેક્સ્ટમાં તો આરતી આવશે, અને ફરી અહીંયા બેક કરશો તો શીલા. તો એક એક જણને મોકલવું હોય આના માટે છે, એનું શોધવા. બરાબર. પણ મને એવું થાય કે શીલા બી જોઈએ છે ને આરતી બી જોઈએ છે, બે જોઈએ, એક એક નહીં. તો અહીંયા આવી જવાનું ફિનિશમાં. ફિનિશ એન્ડ મર્જમાં, ફિનિશ એન્ડ મર્જમાં પહેલો જ ઓપ્શન છે એડિટ ઇન્ડિવિજ્યુઅલ ડોક્યુમેન્ટ. આને સિલેક્ટ કરવાનું. એમાં તમને આ રીતેનું બોક્સ મળશે. એમાં કહે છે મર્જ રેકોર્ડ, એટલે આપણે જે લિસ્ટમાં નામ લખ્યા આરતી અને શીલા એ બધાને જ મર્જ કરવું છે, બધાને જ રેકોર્ડ કરેલ, એટલે કે ખાલી શીલા જે આપણે સિલેક્ટ કર્યું છે. ફ્રોમ એટલે કે નંબર વાઇઝ 1 to 5, 1 to 6, 1 to 3 એ નંબર વાઇઝ બતાવી શકીએ. તો આપણે શું કરવાનું, વોલ પર જે સિલેક્શન છે એ જવા દેવાનું અને ઓકે કરી દેવાનું. જો હવે હું સ્કોર કરીશ ને નીચે આરતી આવી ગઈ હશે, આવી ગઈ આરતી આવી ગઈ. બરાબર. જે નામ લખ્યા હતા ને એ નામ આવી જાય. જો બીજું બધું સેમ જ છે, ખાલી આ ડિટેલ્સ તમારી જે લિસ્ટમાં લખી હતી આવી, આ ડેટા એવો જ રહેશે. બરાબર. તો એના માટે યુઝ થાય છે મેલિંગ. હવે તમે મેલિંગને સિલેક્ટ કરશો તો બધું ગાયબ પતી ગયું. બરાબર. મેલિંગ પતી ગયું છે નાનું, પણ બહુ યુઝફુલ છે. હમણાં તો વોટ્સએપ વાળા છે, આપણે તો જરૂર નહીં પડતી, જાણકારી રાખવી સારી. ચાલો તો કરી લો.